નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે તમે ક્યારે નિયતિના સિદ્ધાંત વિશે સાંભળ્યું છે? એટલે કે તમારા કિસ્મતમાં જે લખાયેલું હોય, તમે કોઈ પણ જગ્યાએ હો, કોઈ પણ સમય હો, પરંતુ જે સમયે જે લખાયેલું હોય થાય. મિત્રો, આવું ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ અને આવો જ એક કિસ્સો બન્યો છે દીવદરની આજુબાજુના ગામડાઓના રહેવાસી 5 રાજપૂત સમાજના લોકો જોડે. જેઓ શિમલાથી આવતા હતા ફરીને રિટર્ન, અને ત્યારબાદ એમનો એટલો ભયંકર અકસ્માત થયો કે જે અકસ્માતની અંદર 5 લોકોએ જીવ ગુમાવી દીધો. પરંતુ આજે 5 લોકોએ જીવ ગુમાવ્યો એ કેવી રીતે સમગ્ર ઘટના બની હતી, શું વાતચીત હતી, જેના વિશે આપણે ડિટેલમાં જઈ થોડો પ્રકાશ પાડવાની વાતચીત કરીશું. તો વિડીયોની અંદર નવા આવ્યા હો તો વિડીયોની અંદર ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર, હું છું દિલુ ચૌધરી ને વાતચીત કરવી છે વિગતે. મિત્રો, તમે નિયતિના સિદ્ધાંત વિશે તો સાંભળ્યું હશે કે જ્યારે કિસ્મતની અંદર જે સમયે જે લખાવેલું છે એ સમયે એ થવાનું છે, ચાહે તમે પરિબળોને કેટલા પણ કેમ ન બદલી શકો. યુરોપના લોકો નિયતિના સિદ્ધાંતને માનતા, અને નિયતિનો સિદ્ધાંત એવો હતો કે જે સમયે, જે ટાઈમે, જે જગ્યાએ તમારું મોત લખાવેલું હશે એ જગ્યાએ તમે નહીં જો, તેમ છતાં પણ એ જગ્યાએ કોઈ પણ પરિબળો તમને ખેંચી જશે ને એ જ જગ્યાએ તમારું મોત થશે. પરંતુ વિધાતાના લખેલા લેખ એ કોણ જાણતું હોય છે? કોને ખબર હોય છે કે વિધાતાએ તમારા જીવનની અંદર શું લેખ લખેલા છે? તમારી હસી ખુશી ભરી જિંદગી ક્યારે છીનવાઈ જશે એની કોઈને ખબર નથી. અને આવી જ એક ઘટના બની છે રાજપૂત સમાજના 5 લોકો જેઓ શિમલા ફરવા ગયા હતા. હું નામ સંભળાવું. અમિતાબેન કરશનભાઈ રાજપૂત, રહે રોટીલા, દીવદર, પોલીસ કોન્સ્ટેબલની અંદર ફરજ બજાવતા હતા. અરજણભાઈ સુબાભાઈ રાજપૂત, રહે આછાવાડિયા, એ પણ બિઝનેસ સાથે સંકળાયેલા હતા. સતીશભાઈ રાજપૂત 10 વર્ષથી ઘરકામ કરતા અને ડ્રાઈવર તરીકે અરજણભાઈ સુબાભાઈ રાજપૂતના ઘરે રહેતા, એટલે કે આ ગાડીના ડ્રાઈવર એવો હતા. ભરતભાઈ અજાભાઈ રાજપૂત, રેડીમેડ કાપડની દુકાન છે લાખણીની અંદર. જનકભાઈ રાજપૂત, જેતડા, ઓલ્ટ્રો કન્સર્નનો વ્યવસાય. હવે મિત્રો, વાતચીત કરીએ ને તો 5 ભાઈઓ એ રહ્યા નથી. આજે જ્યારે પંજાબથી એમ્બ્યુલન્સ આવી અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એમના ઘર પરિવારના દ્રશ્યો છે. એમના પરિવારના લોકો એ અત્યારે શોકમય હતા. એમના પરિવારના લોકો એ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી હતી, કારણ કે એમના ઘરેથી કોઈ સ્વજન એમને ગુમાવી દીધું છે. અને આપ પણ સમજી શકો છો કે જેના ઘરેથી કોઈ પણ સ્વજન જાય તો એ સ્વજન જવાનું દુઃખ એ પરિવારના લોકો જાણી શકે છે કે જે પરિવારના લોકોમાં ગયું. પરંતુ આપણે વાતચીત કરવી છે કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને આ સમગ્ર ઘટના ક્રમ કેવી રીતે ઘટ્યો. તો મિત્રો, વાતચીત કરીએ તો વાતચીત ખૂબ વિગતે કરવી છે. વિગતે વાતચીત કરીએ તો અરજણભાઈ સુબાભાઈ રાજપૂત, જેઓ અસાવાડિયાના રહેવાસી છે, એવો આ બધા જ મિત્રોને લઈને શિમલા ગયા હતા. આમ તો 3 એમના મિત્રો હતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 2 ના બધા જ અંદરો અંદર સગાવાલાને એકબીજાથી મિત્રતાથી કનેક્ટેડ હતા, એટલે બધાઓ સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો. શિમલા એવો લગભગ 6 દિવસથી ફરતા હતા. જો કે વાતચીત એવું કરીએ તો જે અરજણભાઈ છે એમનું કામકાજ ક્રિએટર તરીકેનું હતું, એટલે કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવવા, ત્યારબાદ રીલો બનાવીને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકી, અને એમના ફોલોવર પણ 1,22,000 આજુબાજુ હતા. પરંતુ આ બધું જ કરવા માટે, ફરવા માટે એ જગ્યાએ ગયા હતા, જેના માટે એમના કેમેરાઓ, સાધનો, બધી જ વસ્તુઓ લઈને એઓ ગયા હતા. હવે વાતચીત એવી બને છે મિત્રો કે જે પોલીસમાં ફરજ બજાવતા અમિતાબેન કરશનભાઈ રાજપૂત, જેમને હાજર થવાનો સમય આવી ગયો હતો, એટલે કે એમને પોલીસની ડ્યુટીની અંદર હાજર થવાનું હતું. આમ તો શિમલાની અંદર ગાડી હાઈવે ઉપર 11 વાગ્યા પહેલી ચડાવી ન જોઈએ, કારણ કે સવારની અંદર એટલી બધી ધુમ્મસ હોય છે કે જે ધુમ્મસના અભાવે આપણને કાંઈ જ પણ ન દેખાય. પરંતુ તેમ છતાં આ લોકોએ સવારે 8:30 વાગે એ શિમલાથી ભારતમાલા રોડ ઉપર નીકળે છે, અને ભારતમાલા રોડ ઉપર લગભગ અંદાજે ગુરથળી ગામ આગળ આવતા આ લોકોનો અકસ્માત થાય છે. વાતચીત એવી બને છે કે સવારની અંદર ધુમ્મસનું વાતાવરણ હોય છે, એટલે કાંઈ જ દેખાતું નથી. ધુમ્મસવાળા વાતાવરણની અંદર સ્પીડની અંદર ગાડી આવતી હોય છે, કારણ કે એમને પહોંચવાનું હોય છે. એક તો એવું 2-4 કલાક વહેલા નીકળે, એટલે સ્પીડની અંદર ગાડી લઈને નીકળે છે. સ્પીડની અંદર ગાડી લઈને નીકળે છે, પરંતુ જે ગામ આવે છે, ગુરથળી ગામની આગળ પુલ અને ડિવાઈડરનું કામ થતું હોય છે. એટલે પુલ અને ડિવાઈડરનું કામ થતું હોય છે, અને ધુમ્મસના કારણે 50 મીટરથી વધારે ન દેખાતા ફૂલ સ્પીડે આવતી ગાડીને ડિવાઈડરે
ઠોકી દેવામાં આવે. જ્યારે ડિવાઈડરે ગાડી અથડાય છે, જે દ્રશ્યો પણ હું તમને એઆઈથી બતાવું, એ દ્રશ્યો બાદ અંદર બેઠેલા લોકો એને એક જ ખાલી માત્ર ઝાટકાથી એ લોકોનું ત્યાં ને ત્યાં નિધન થઈ જાય. ત્યારબાદ પંજાબ પોલીસ ત્યાં પહોંચે છે. પંજાબ પોલીસ ત્યાં પહોંચી અને તે જે લોકો છે એમને બહાર કાઢે છે ને જેમાં તેમના મોબાઈલ મળી આવે છે. મોબાઈલ થ્રુ એવો ગુજરાતની અંદર કોન્ટેક્ટ કરે છે અને કોન્ટેક્ટ કરીને કહે છે કે ભાઈ આ લોકો મતલબ કે એમના સ્વજનો જોડે, એમના બધા જ જોડે કોન્ટેક્ટ કરે છે ને ત્યારબાદ ખબર પડે છે કે હવે આ રાજપૂત સમાજના 5 લોકો એ હવે આ દુનિયાની અંદર નથી રહ્યા. મિત્રો, વાતચીત ત્યારબાદ એમના અંદરથી ઘણું બધું મળી આવે છે. કેમેરા મળી આવે છે, કપડાં મળી આવે છે, બધું જ મળી આવે છે. ત્યારબાદ એમની લાશને પોસ્ટમોર્ટમની અંદર લઈ જવામાં આવે છે. પોસ્ટમોર્ટમ થાય છે. ત્યારબાદ એમની લાશને ત્યાંથી એમ્બ્યુલન્સથી રવાના કરે છે અને એમ્બ્યુલન્સથી રવાના કરીને આજે બપોરે એમનો મૃતદેહ અહીંયા ઘર આગળ પહોંચે. વાત એ કરવી છે કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ નીકળ્યા હો, વાક આમ જોવા જઈએ તો ડિવાઈડર જે બનતું હતું, ડિવાઈડર આગળ કોઈ સૂચના નથી, ધુમ્મસનું વાતાવરણ હતું, એટલે આપણે એવું ન કહી શકીએ કે વાક કોઈ ગાડી ચાલકનો જ હોઈ શકે. પરંતુ તેમ છતાં જે ગાડી ચલાવતા હતા એ સતીશભાઈ રાજપૂત, જે 10 વર્ષથી અરજણભાઈના ઘરે રહે છે અને ત્યારબાદ તેમના ત્યાં ડ્રાઈવરનું કામકાજ કરે છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ નીકળ્યા હોઈએ કે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ ત્યારે આપણી ફેમિલી, આપણા ઘરવાળા લોકો એ આપણી રાહ જોઈ રહ્યા હોય છે, આપણા બાળકો આપણી રાહ જોઈ રહ્યા હોય છે, આપણા પતિ પત્ની હોય તમે કે મા બાપ હો કે કોઈ પણ હોય, બધા જ લોકો તમારા ઘરના પરિવારજનો, સ્વજનો, બહેનો, ભાઈઓ બધા જ તમારી રાહ જોઈ રહ્યા હોય છે. તો એવા ટાઈમે તમે એવી ભૂલ ક્યારે ન કરી બેસવી જોઈએ કે એવી ભૂલ ક્યારે ન થવી જોઈએ કે જેથી તમારા પરિવારને દુઃખ અનુભવવું પડે. કારણ કે વાતચીત એવી થાય છે કે આપણે તો આ દુનિયાની અંદરથી જતા રહ્યા, પરંતુ આપણા જતા રહ્યા પછી આપણા પરિવાર, આપણા ઘરના લોકોને જે ભોગવવું પડશે એ ખૂબ જ કઠિન છે. કારણ કે આ સમાજની અંદર જ્યારે માણસ, મજબૂત માણસ જતો રહે છે, કહેવામાં એક કહેવત છે કે કાજીની કૂતરી મરી ગઈ તો આ 3 ગામના લોકો આવ્યા રોવા માટે. કારણ કે કાજીની કૂતરી મરી ગઈ હતી એટલે એ કૂતરીને ને એ કાજીને રોવા આવ્યા હતા. પરંતુ કાજી મરી ગયા ત્યારે શમશાનની અંદર હાડિયા ઉડતા હતા. એટલે કહેવત એવી છે કે કાજીની કૂતરીને લોકો રોવા આવે, પરંતુ જ્યારે કાજી જતા રહે ત્યારે કોઈ પણ આવતું નથી, કોઈ પણ પૂછતું નથી. એટલે જ્યારે તમે ગમે એટલા મજબૂત કેમ ના હો, ગમે એવા ના, પણ જ્યારે તમે નહીં રહો ત્યારે તમારા પરિવારની આ દુનિયાની અંદર કોઈ પૂછવા નહીં આવે, તમારા પરિવારની ભાળ લેવા આ દુનિયાની અંદર કોઈ નહીં આવે. તમે છો, તમારા પરિવારની ભાળ તમે જ લેશો. તો આ એક થોડુંક એ રીતે ત્યારબાદ એ લોકોની લાશને ત્યાંથી પંજાબ પોસ્ટમોર્ટમ કરીને અહીંયા મૂકી દેવામાં આવી. સંદેહ એ વાતની અંદર છે પણ કે જે ડિવાઈડર સાથે ગાડી અથડાઈ હતી એ ડિવાઈડરની આગળ કોઈ સૂચના ન મારેલી હતી. આમ પણ અત્યારે હાઈવે ઓથોરિટીને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આડેધડ ડિવાઈડરો બનતા હોય છે, પુલો બનતા હોય છે ને એ જગ્યાએ કોઈ પણ સૂચનાઓ નથી મારેલી હોતી. તમારા એક ભૂલના કારણે કોઈ વ્યક્તિઓનો જીવ જતો રહે છે. તો આ વિષય ઉપર પણ એમને ખાસ વિચારવાની જરૂર છે. કારણ કે આ ઓથોરિટી સામે કાર્યવાહી પણ થવી જોઈએ. કારણ કે આવી એક નાની ભૂલના કારણે એક નહીં 5 લોકોના જીવ ગયા છે. પરંતુ મિત્રો, આ બધાની જ વચ્ચે આપણે કાંઈ જ ન કહી શકીએ. ભગવાનને જે ગમ્યું એ ખરું. કારણ કે આમાં બીજું કંઈ જ આપણે ન કરી શકીએ. કારણ કે અકસ્માત અત્યારે બહુ વધી રહ્યા છે. અત્યારે ગાડીઓ બહુ વધી ગઈ છે. હાઈવે ઉપર અચાનક થતા ઘણા બધા લોકોના અકસ્માત થતા રહે છે. અચાનક આ દુનિયાની અંદરથી જતા રહે છે. તો હવે ભગવાનને તો વધારે પડતો તો દોષનો ટોપલો આપણે ન આપી શકીએ. પરંતુ મિત્રો, આવી ઘટનાઓ ન બને એ માટે સાવચેતી રાખો, સાવચેત રહો, સતર્ક રહો. અને આવી કોઈ પણ ઘટના બને એના ઉપરથી આપણે એક બોધપાઠ લેવાની જરૂર છે કે સ્પીડ ગાડીની ક્યારે 100ની ઉપર ન હોવી જોઈએ. એટલા માટે ન હોવી જોઈએ કે 100થી નીચેની સ્પીડ હોય ને તો ગાડી કદાચ કંટ્રોલ પણ આવી શકે છે. આ ફૂલ સ્પીડ જ્યારે ગાડી હોય 120, 30, 40, 150, 160 સુધીની સ્પીડથી લોકો ગાડીઓ ચલાવતા હોય છે. જ્યારે આ પ્રકારની સ્પીડ હોય છે ત્યારે સ્પીડ ઉપર કંટ્રોલ આપણે નથી રાખી શકતા અને કંટ્રોલ ન રાખી શકવાના કારણે પછી જ્યારે અકસ્માત સર્જાય ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલી સ્પીડે અને કેટલી ફાસ્ટ ગાડી લઈને જતા હતા. તો મિત્રો, આ વાતચીત કરી ભગવાન એ 5ના દિવ્ય આત્માને શાંતિ અર્પે. ભગવાન એમના પરિવારને આ દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે. અને એક જ વસ્તુ કે મિત્રો, મહેરબાની કરીને આવનારા સમયની અંદર જ્યારે તમે પણ ડ્રાઇવિંગ કરતા હો, જ્યારે તમે પણ ગાડી ચલાવતા ત્યારે સતર્ક
અને કોઈ એવું પગલું આપણાથી ન ભરાઈ જાય, કોઈ એવી ભૂલ ન થઈ જાય કે જેના કારણે આપણો પરિવાર અને આપણા બાળકો રખડી પાડે, એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર.